જિંદગીમાં પહેલી વાર ભવિષ્યવાણી કરું છું કે 4 તારીખે ને સાંજે 4 વાગે વરસાદ આવવાનો છે। આ વિડીયો સેવ કરી નાખો અથવા તો શેર કરી નાખો। ભવિષ્યવાણી આપણે સાચી પડવાની છે 101%। એકવાર ફરીથી ગુજરાતની અંદર નવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। જી આ મિત્રો, સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો આમ તો તમને બધાને ખબર હશે કે વરસાદને લઈને અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી નવી આગાહીઓ આપતા હોય છે અને એ વિસ્તારોની અંદર વરસાદ, વાવાઝોડું, પવન સાથે નાના મોટા છાંટા થતા હોય છે। પરંતુ આ ભાઈએ ગુજરાતની અંદર આ વખતે એવી આગાહી આપી છે, જે પૂરો વિડીયો સાંભળશો તો કદાચ તમારા વિસ્તારનું નામ પણ હશે અને સાથે સાથે એમ પણ કીધું છે કે આ સમય દરમિયાન આ વિસ્તારોની અંદર આટલો વરસાદ પડશે। તો ચલો જોઈ લઈએ કે આ ભાઈએ આખરેકાર આગાહી કરી છે તો ખરેખર આગાહી કરનારા વ્યક્તિ અંબાલાલ પટેલ પણ ગુસ્સે થઈ ગયા કે શું? જી આ મિત્રો, પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલની પણ સાઈડ કાપી નાખી એવી આગાહી આ વખતે સામે આવી છે। હવે આના પહેલા તમને ખબર હશે કે એક સધીમાના ભુવાજીએ આગાહી કરી હતી કે 24 તારીખના દિવસે વરસાદ પડશે, પરંતુ એ ભુવાજી ખોટા પડ્યા હતા। ક્યાંક વિસ્તારોની અંદર વરસાદ નહોતો પડ્યો। ત્યારે મિત્રો એકવાર ફરીથી આ ભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને ખુલ્લે આમ કહી રહ્યા છે કે આ તારીખના દિવસે આ વિસ્તારોની અંદર વરસાદ પડશે અને વરસાદની સાથે સાથે ટાઈમ પણ આપી દીધો છે કે આ ટાઈમના સમય દરમિયાન વરસાદ પડવાની શક્યતા છે। તો આખરેકાર શું આ ભાઈ સાચા પડશે આ વખતે કે ખોટા પડશે? આમણે એટલા સુધી પણ કીધું છે કે જિંદગીની અંદર પહેલી વખત હું આગાહી કરી રહ્યો છું અને મારી આ આગાહી ખોટી નહીં પડે, કારણ કે આ મારી જિંદગીની પહેલી આગાહી સાચી પડવા જઈ રહે છે। તો મિત્રો કઈ છે તારીખ આપણે વાત કરીએ તો મિત્રો 4 તારીખનું જણાવ્યું છે। જી આ મિત્રો, આજે 28 તારીખ થઈ એટલે કે 4 તારીખના દિવસે વરસાદ પડશે, પરંતુ કયા વિસ્તારોની અંદર પડશે અને કેટલા વાગે પડશે? તો મિત્રો 4 વાગે, સાંજના 4 વાગે આગાહી કરવામાં આપી છે કે 4 વાગે વરસાદ પડશે અને ખરેખર મિત્રો વરસાદ પડે કે નથી પડે એ આપણે આગળ જોવાનું છે। હવે અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી તો આગાહી આપતા હોય છે અને તેમની આગાહી તો સાચી પડે છે, પરંતુ ગુજરાતના ખેડૂતોની નજર હાલ આ ભાઈ ઉપર છે કે શું ખરેખર આ ભાઈની આગાહી સાચી પડે છે કે ખોટી પડે છે? એ તો આપણે 4 તારીખના દિવસે જોઈ લેશું। તમને શું લાગે છે કે આ ભાઈ સાચા પડશે કે ખોટા પડશે? કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો। હવે મિત્રો ખાસ કરીને તમારા તાલુકાનું અથવા તો જિલ્લાનું નામ કોમેન્ટ કરજો, જેથી સૌથી મોટા સમાચાર, તાજા સમાચાર, વરસાદના સમાચાર, માર્કેટ યાર્ડના સમાચાર સૌ પ્રથમ તમારા સુધી પહોંચે। તો ખાસ કરીને કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો। હવે મિત્રો આ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને ચોક્કસ આગાહી ના ગણવી ઘણા લોકો માને છે કે ભાઈ 4 તારીખે વરસાદ પડશે જ, પરંતુ આ ભાઈ કોઈ એક મોટા એવા ફેમસ કે પછી કોઈ પ્રોફેશનલ માહિતી નથી, વેધર અપડેટ નથી આપતા। આ તેમના મત મુજબ, તેમના મન મુજબ એક આગાહી કરી રહ્યા છે, ભવિષ્યવાણી કરી રહ્યા છે। આવનારા સમયની અંદર જોઈએ આ ભાઈ સાચા પડે છે કે ખોટા પડે છે, તમારા મત મુજબ શું થશે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો। ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો। ગુજરાતના તમામ નાના મોટા સમાચાર, નાની મોટી અપડેટ આપણી યુટ્યુબ ચેનલની અંદર દરરોજ જોવા મળશે। સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ઓન કરી નાખજો। એક નવા વિડીયોની અંદર મળીએ। થેન્ક યુ।